આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ બોટાદમાં સત્સંગ વિચરણની ચરિત્ર કથા સાંભળશું। એક સમયે શ્રી હરિ ગઢપુરમાં બિરાજતા હતા અને સંતોના મંડળને દેશોદેશમાં વિચરણ કરવા માટે વારાફરતી મોકલતા હતા। તેમજ વિચરણમાં જતા સાધુઓના મંડળોને ભેટે અને લાડુનો પ્રસાદ વગેરે આપે। પછી શ્રી હરિએ બોટાદમાં સત્સંગ કરાવવા જવા માટે સંતોને કહ્યું। એ વખતે કોઈ બોલ્યું નહીં। તે જોઈને ધ્યાનાનંદ અને સાંખ્યાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, અમે બેઉ સંતો બોટાદ જઈએ। ત્યારે શ્રી હરિ રાજી થયા ને બેઉને માથે હાથ મેલ્યા। પરંતુ સંતોએ કહ્યું કે હે મહારાજ, અમે જઈએ તો ખરા, પણ અમે બેઉ ભણેલા નથી ને કોઈ મુમુક્ષુઓને કથા વાર્તા કરી નહીં શકીએ, તો અમે ત્યાં સત્સંગ કેમ કરાવીશું? ત્યારે શ્રી હરિએ કહ્યું કે હે સંતો, ભલે તમને કથા વાર્તા ન આવડે, પણ કીર્તન ગાજો, ભજન કરજો અને જાઓ, તમારું વર્તન જ વાતો કરશે, માટે તમે જાઓ ને મૂંઝાવો નહીં। જ્યારે મહારાજે સંતોને આ રીતે વાત કરી ત્યારે તેઓ કહે, ભલે મહારાજ, એમ કહીને બંને સંતો બોટાદ સત્સંગ કરાવવા ગયા। અને સંતો તો ત્યાં જઈને વહેલી સવારે ઉઠી પ્રભાતિયા ગાઈને પૂજાપાઠ કરે। તેમાં એક વખત ગામમાં ભિક્ષા માગીને જે કની મળે તેમાં પાણી ભેળવીને ગોળાવાળી ઠાકોરજીને જમાડે ને આખોય દિવસ ધ્યાનમાં બેસે અને હાલતા ચાલતા ભજન કર્યા કરે। તે ધીરે ધીરે આ વાત બોટાદમાં પ્રસરતી ગઈ અને મુમુક્ષુ ભાવિકો આ સંતો પાસે આવવા લાગ્યા ને સંતોનું આવું વર્તન જોઈ ભાવિકોને ઘણી સારી છાપ પડી। ગામના જૈન વણિક પણ આવા સંતને જોઈને પ્રભાવિત થયા। હમીર ખાચર, દાહા ખાચર વગેરેને તો સત્સંગનો રંગ લાગી ગયો હતો। તેમની સાથે સાથે બોટાદના શેઠ ભાઈચંદભાઈના દીકરા ભગાદોશી પણ આવતા હતા। તેમને પણ આ સંતો પ્રત્યે ભાવ જાગ્યો અને શ્રીજી મહારાજનો મહિમા જાણ્યો ને તેમણે પણ સત્સંગને દ્રઢતાપૂર્વક સ્વીકારી લીધો। ભગાદોશી જૈન હતા અને તેથી એમના જૈન સમાજમાં ચર્ચા થવા લાગી કે ભાઈચંદ શેઠે ભગાદોશીને સત્સંગ મૂકી દેવા માટે ઘણું સમજાવ્યા, પરંતુ તેમને શ્રીજી મહારાજની પરિપક્વ નિષ્ઠા થઈ ગઈ હતી અને તેથી તે માન્યા નહીં। ભાઈચંદ શેઠને ભાવનગરના મહારાજા વજેસિંહ સાથે સારો સંબંધ હતો, તેથી તેઓ ભાવનગર ગયા અને ભગાદોશીને બોલાવીને તેમને સમજાવવા માટે વિનંતી કરી। પરંતુ મહારાજાએ કહ્યું કે શેઠ, બીજી બધી વાત કરું, પરંતુ સત્સંગ છોડાવી દેવાની વાત હું ભગાને કહીશ નહીં। ત્યારે ભાઈચંદ શેઠે સ્વામિનારાયણ ભગવાન ઘણા પ્રતાપી છે અને તેમના સંતો પણ સાદા અને ત્યાગીના નિયમ પ્રમાણે રહેવાવાળા છે। પછી ભાઈચંદ શેઠ મનમાં ને મનમાં મૂંઝાતા હતા। તે થોડા સમય પછી શ્રીજી મહારાજ બોટાદમાં હમીર ખાચરને ત્યાં પધાર્યા હતા। સત્સંગ અને દર્શનનો અનેરો લાભ ભક્તજનો લેતા હતા। હમીર ખાચરે પણ મહારાજના થાળ માટે સીધું સામગ્રી બ્રહ્મચારીને આપ્યું હતું ને ભગાદોશીએ પણ સીધું સામગ્રી લઈને બ્રહ્મચારી આગળ મૂકીને શ્રીજી મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, આજે આમાંથી થાળ જમાડજો।
તે જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે આજે તો હમીર ખાચરનું સીધું આવી ગયું છે. છતાં પણ જ્યારે ભગા દોશીએ વધારે આગ્રહ કર્યો ત્યારે મહારાજે તેમને પૂછ્યું કે તમે આ સીધું સમાન તમારા પિતાને પૂછીને લાવ્યા છો કે એમને એમ લાવ્યા છો? ત્યારે ભગા દોશીએ કહ્યું કે અરે પ્રભુ, એમાં પૂછવાનું શું હોય? ત્યારે મહારાજે કહ્યું જે હે ભગા શેઠ, એમ ન ચાલે. તમે તમારા પિતાની વાનગી લઈ આવો. ત્યારે ભગા દોશી તરત જ ઘર તરફ વળ્યા ને રસ્તામાં તેમના પિતા ભાઈ ચંદ શેઠ મળ્યા ને તેમણે પૂછ્યું કે ભગા, આમ દોડાદોડ ક્યાં જાય છે? ત્યારે ભગા દોશીએ કહ્યું કે બાપુજી, હું તમારી પાસે જ આવતો હતો. હું તમને પૂછ્યા વગર શ્રીજી મહારાજ માટે સીધું આપવા ગયો, પરંતુ તમારી પરવાનગી વિના તે સ્વીકારતા નથી. શ્રી હરિની આવી નિસ્પૃહતાની અને વિવેકની વાત સાંભળીને ભાઈ ચંદ શેઠને પણ અંતરમાં અજવાળું થયું. તેમણે તરત કહ્યું કે ચાલ, હું પણ સાથે આવું છું. અને તેઓ બંને શ્રીજી મહારાજ પાસે ગયા ને કહ્યું કે હે મહારાજ, ભગો તમારે માટે જે સીધું લાવ્યો છે તે અંગીકાર કરો. આપ તો ખરેખર ઘણા મોટા છો. મને અત્યાર સુધી તેનો ખ્યાલ આવ્યો નહોતો. એમ કહીને તે મહારાજને ચરણે પગે લાગ્યા. પછી મહારાજે પણ હસતા હસતા કહ્યું કે શેઠ, તમે પણ ઘણા સમજુ અને ભાવિક છો. અમે તમારા ઉપર ઘણા રાજી થયા છીએ. પછી તો ભાઈચંદ શેઠે પાસે બેસીને સત્સંગ કર્યો અને અંતકાળે તમે તેડવા પધારજો એવો વર માંગીને શ્રી હરિ ની પાસે વર્તમાન ધારણ કર્યા. ત્યારે શ્રી હરિ પણ અતિ રાજી થયા અને એમે અંત સમયે તમને તેડવા પધારીશું એવો વર દીધો. આ વખતે ભાઈ ચંદ શેઠે કહ્યું કે મહારાજ, આપ રાજી થયા હો તો અમારા વંશમાં પરંપરાગત સત્સંગ જળવાઈ રહે એવી કૃપા કરજો. ત્યારે શ્રીજી મહારાજે પ્રસન્નતા દર્શાવીને કહ્યું કે ભાઈ ચંદ શેઠ, તમારા ભગાને ત્યાં કુળનું ગૌરવ વધારે તેવો સુપુત્ર થશે અને તમારા કુળમાં સત્સંગની ખૂબ વૃદ્ધિ થશે. આમ શ્રી હરિના આશીર્વાદથી એમને ત્યાં મહામુક્તરાજ શિવલાલ શેઠનો જન્મ થયો હતો, જેઓ પરમ એકાંતિક અને નિષ્ઠાવાન ભક્ત અને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના કૃપાપાત્ર થયા હતા. આજે આ વંશમાં 7મી પેઢીએ પણ સત્સંગ સચવાઈ રહ્યો છે. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.